બધાએ કંઈકનું કંઈક માંગ્યું ને મેં કંઈકનું કંઈક આપ્યું, પણ તારે કાંઈ નથી જોતું વાલા? અરે બાપજી, મારે શું જોઈ? મારે જે જોતું હતું એ મને મળી ગયું. આજ મને મારા રામની જરૂર હતી, મને મારી માની જરૂર હતી, અને માની જગ્યાએ મને આજ અંજની અને એક બીજા અમારી માં સીતા અને લક્ષ્મણ જેવો ભાઈ, બીજું મારે કાંઈ જોતું નથી. ત્યારે કે ભાઈ, રામચંદ્ર ભગવાનના ગળામાં સ્ફટિકની માળા હતી. એ સ્ફટિકની માળા કાઢી અને હનુમાનજી મહારાજને આપે છે. પણ ત્યારે હનુમાનજી મહારાજ શું કરે? માળા લીધી, મોઢામાં નાખી, તોડી અને ભર સભામાં મોતીરા વિખેરી દીધા. ત્યારે કોક બોલ્યો કે આ તો વાનર છે, આને શું મોતીની કિંમત ખબર હોય? ત્યારે હનુમાનજી મહારાજ એક જવાબ આપે કે તમે આ બધા જે માળા લઈ લઈને બેઠા છો ને, એ માળા મારે લેવાની જરૂર નથી. તમે કરો કે હે રામ હે કૃષ્ણ હે કૃષ્ણ હે પરમાત્મા હે પરમાત્મા, પણ મારે તો અહીંયા રૂવાડે રૂવાડે રામ ભજાય છે. અને શું કવિ લખે કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યા અને મોતી મોઢામાં નાખ્યા રે, એ મોતી મોઢામાં નાખ્યા, પણ મોતીડા કરડી એને માળા જ તોડી જોને ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. કે અંજની નો જાયો રે રે જેને એ રામને રૂણી રાખ્યા રે, એ જેને રામને રૂણી રાખ્યા. જય હો. અને જેમની વય નાની, અકડ વધુ અને ઉજળા જેના આહાર. ઉંમર ઘણી નાની છે, આમ તો અમે નાના જ છીએ બધાએ, પણ નાની ઉંમરમાં ઘણો રિયાઝ કરી અને કહેવાય એક એક સુરની જાણકારી લઈ અને જે આવી સાધના કરે છે, એવા ભાઈ મંથનભાઈ કારેલિયાને વિનંતી કરું, આવો બાપ અને સરસ મજાના ગણપતિ બેસાડો. કહેવાય એ હિમાલયના ખોપરે શંકર પાર્વતીની વચ્ચે બેઠા હોય અને કહેવાય જમણી હોંડાળાને હાથ પકડી અને કયો બાપ આવો અને અમારા પાટે પધારો. ત્યારે બે હાથ ઊંચા કરીને જય બોલાવી છે. બોલે હનુમાનજી મહારાજ. બાપુ સંભળાયું તમને? તમને સંભળાયું નહીં? મને હમણાં પ્રોબ્લેમ થઈ ગયો છે, નવી બીમારી આવી છે. મને બધું સંભળાય, આગળથી કોઈક બોલે ને તો એ સારું સંભળાય છે, પણ આ જય એવી છે હાથ ઊંચા કરીને બોલે ને તો જ સંભળાય છે. લઈ લઈ. બોલે લખધણી રામદેવજી મહારાજ. અરે અરે હરિઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આવો મંથનભાઈ કારેલિયા. પણ હન કેતા યા પટ ટળે ને માન કેતા સબ દુખડા જાય. પણ હન કેતા યા પટ ટળે ને માન કેતા સબ દુખડા જાય. પણ હનુમાને હનુમાને એમ બોલતા અરે રે મારા દાદા એ હાજર થા. મંથનભાઈ સરસ મજાના ગણપતિ મહારાજને બેસાડ્યા. મેં પેલા જેમ વાત કરી કે વય નાની એકડ વધુ ઉજળા જેના આહાર, એવા મંથનભાઈ કારેલિયાને તાળીઓના ગડગડાટ છે. બધા બાપ ઉંમર ઘણી નાની છે,
પણ છતાંય આવું ગાવું. એવા અમે જો અહીંયા ગાતા હોય બોલતા હોય ને તેમાં અમારો તો રોલ કાંઈ હોતો જ નથી. એવા આમ ગણો ને તો સુરતના તો નહીં પણ બાપુ ઇન્ડિયાના ખરા, ઇન્ડિયાના ટોપ 5 તમારું નામ આવી જાય. એવા અમારા પરમ સ્નેહી, મારા પરમ મિત્ર જે બેન્જોમાં સંગતપુર આવે છે એવા હિરેન બાપુ દુધરેજી, એમને તાળીઓના ગડગાટ છે બતાવો બાપ. અને એવા જ અમારે સુખદેવભાઈ દાણીધારિયા અને અક્ષય બાપુ, એમને વધાવો તાળીઓના ગડગડાટથી. અને હવ પેલા આવે, હવ છેલ્લા જાય. કદાચ વચ્ચે સાજિંદા તો અમારે બદલાય પણ અમારે મંજીરું એનું ઈ રહે, છેલ્લે સુધી મથી રહેવાનું. એવા અમારે કાનાભાઈ, બરાબર ને, બરાબર તાળીઓના ગડગડાટથી બા. અને એવા જ અમારે સંત વાણીના આરાધક ઈશાંતભાઈ વનરા, એમને તાળીઓના ગડગાટ છે બધા બાપ. અને અમારો અવાજ કહેવાય આમ હોનામાં ગાળી નાખતો હોય ને હોનાનો કરીને આપતા હોય ને એવા અમારે જાની દાદા સરસ્વતી સાઉન્ડ, એને તાળીઓના ગડગાટ છે બધા. હે પણ કાઠિયાવાડમાં કોક દી એ તું તો ભૂલોય પડી જા ભગવાન. અરે પણ થઈ જાય મારો મહેમાન. અરે રે તને સ્વર્ગ રે ભૂલાવી દઉં સાંભળા, પણ તું તો થઈ જાય મારો જૂને મહેમાન. એ તું તો તને સ્વર્ગ રે બોલાવી દઉં સાંભળા. અને એવી સરસ મજાની આજે અહાડી બીજ કહેવાય. જેઠ આખો કોરો જાય પણ એનો ખંડમાં ખપટો નહીં, પણ આ એક અહાટ તણો વી મને કોરો વહમો લાગે વેરડા. હે અને કેવાય કદાચ આખું ચોમાસું એમને કોરું વયું જાય પણ આ એક અહાડ બીજ, અહાડ મહિનો એમાં અહાડી બીજ, એમાં વરસાદ પડે ને પડે. માટે આજ કોટે મોરટા હું કિયા આની આજ વાદળ ચમકી વીજ. એ પણ મારા રુદાને રાણો આંભરે. અરે જોને આવી અહાડી બીજ, પણ મારા રુદાને જોને રાણો આંભરે. એવી જોને આવી અહાડી બીજ. દાદાય મારા હનુમાન વાલા મારા પાટે પધારો. એવા સાળંગપુર વાળા હનુમાન વાલા મારા પાટે પધારો. કષ્ટ ભંજન દેવ કપી બળવંતા,
કપિ બલવંતા પ્રેમી જનો ના ભગવાન વાલા માર પાટે પધારો અંજની ના જાયા ને હરખ જતાયા પવન પુત્ર કેવાયા રે વાલા માર પાટે પધારો દાદાય મારા હનુમાન વાલા માર પાટે પધારો એવા ગોપાળાનંદજી તમને પધરાવ્યા ગોપાળાનંદજી તમને પધરાવ્યા કષ્ટ હરનારા માર દેવ વાલા માર પાટે પધારો સાળંગપુર વાળા હનુમાન વાલા માર પાટે પધારો સંજીવની લાવ્યા ને લખન બચાવ્યા ચરણ મારો કાયા રે વાલા માર પાટે પધારો દાદાય મારા હનુમાન વાલા માર પાટે પધારો ગાથા સાળંગપુર ધામની ત્યાંના તમે રાજાધિરાજ વાલા માર પાટે પધારો દાદાય મારા હનુમાન વાલા માર પાટે પધારો
માયાલ ગાડી રે એણે મને માયાલ ગાડી મારવાલા એણે મને માયાલ ગાડી મારવાલા એણે મને માયાલ ગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયાલ ગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયાલ ગાડી રે એણે મને માયાલ ગાડી મારવાલા એણે મને માયાલ ગાડી મારવાલા એણે મને માયાલ ગાડી રે એવ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયાલ ગાડી રે હવે મારી સાથે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો સમરણ કરો તો મારા રામનું રે બીજું સમરણ ના હોય જો તાળી પાડો તો એવી તાળી પાડો તો એવી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો મોટાને મન જેના સાસડા રે મેલ મોટાને મન જેના સાસડા રે જેના મુખમાં તે રામનું નામ નથી રે જેના મુખમાં કોઈ જાસો નયે બાને આંગણે રે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી એ આવા ચોમાહાના 4 મહિના આવ્યા એ મારી ચૂંદલડી ભીંજાઈ ભીંજાઈ જાય રે કાનુડા તારા મનમાં નથી શિયાળાના 4 મહિના આવ્યા
મારા કાળજોડા થરી ઠરી જાય રે તું તારા તારા મનમાં નથી એવા રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા મારી બાયુ બેનડિયું મને રામના બાણ વાગ્યા હે રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા એવા રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા મારી બાયુ એ બેનડિયું મને રામના બાણ વાગ્યા ઝીણી જ બુકે વીજળી રે એ ઝીણા ઝરમર બારું હે મેઘા કે ઝીણા ઝરમર બારું હે મેઘા ગુલાબી નીરે જવા દઉં ચાકરી રે તમને વાલી દરબારી નોકરી રે એ યમને વાલો છે તમારો જીવ કે યમને વાલો છે તમારો જીવ ગુલાબી નીરે જવાદા નોકરી રે મારી સહેલી ને ઘેર રે બે ઘડી કયું બારીઓ રંગ રસિયા અને મારા મામાની ફરમાઈશ છે અંગૂઠો મરડી એ પીયું ને જગાડિયા અંગૂઠો મરડી એ પીયું ને જગાડિયા ગુરી કહે તને સિયાવે યું આડું જાય એ યમડું રે જાય નણદલ લેરિયું રે નણદલ લેરિયું રે તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો એ કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો એવા હરવા હાથની રે માધવ રાતની ઈરે રે મોરલી ક્યારે વાગી કાન ઈરે રે મોરલી ક્યારે વાગી
એવા આપણા મલકના માયાળુ માનવી, એવા આપણા મલકના માયાળુ માનવી, એ માયા મેલીને હાલા જાવું માર મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં. આ સરકારી ઓતર ગાજિયા ને દખાણ વરસિયા, ઓતર જાગિયા ને દખાણ વરસિયા, મેહુલીએ માન્યા છે મંડાણ, જાવ્યો ધરતી નો ધણી રે મેહુલિયો, આવ્યો ધરતી નો ધણી રે મેહુલિયો. બાગમાં હે મારા કાનુડાન બાગમાં, ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ, ફૂલ કે રે સાહેલડી નો સાહેબો મારો, માને નહીં કેમ બોલ કેમ રે તારા, એ ગોરી કેમ તમારા દલડા ઉદાસીમાં, ઓય બોલ કેમ કેમ રે તારા દલડા ઉદાસીમાં. દાખલાની ફરમાઈશ આવી છે, ચોટીલાવાળી માત ચામુંડને યાદ કરવાની ફરમાઈશ છે. ચોટીલે ડાકલા વાયગા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાયગા, ચોટીલે ડાકલા વાયગા રે ચામુંડ માના, ચોટીલે ડાકલા વાયગા. રણચંડી નું માય રૂપ જ ધર્યું, રણચંડી નું માય રૂપ જ ધર્યું, પૂતળા જાય બધા ભાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાયગા. ખોડિયાર છે જોગ માયા રે મમળિયાની, ખોડિયાર છે જોગ માયા, માયા માયા માયા. માને પાળ્યોલા વાંજિયાઈ આવે, માને પાળ્યોલા વાંજિયાઈ આવે, વાંજિયાન બેટડા આપે રે મમળિયાની, ખોડિયાર છે જોગ માયા.
चारम में गमलारम अहाढ़ चारम में गमलारम अठाढ़ चारम में गमलारम बनी बहारम जलदारम दादूर्तकारम मयूरपकारम तड़िका तारण विस्तार नालई समारम प्यासय पारम नंद कुमारम निर्ख्यारी कहे राधे 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 कहे राधे प्यारी मैं बलिहारी गोकुलियाम गिरधारी वाला गोकुलियाम गिरधारी हेलो मारो आमरो ने रणुजा न राजा यजमान जी ना बेटा विरम दे ना वीरा मारी जैतल ना बरकार मारो हेलो आमरो ओ जी रे मारो हेलो आमरो ओ वाणियों जातराए जाय मल देखी न चोर वाहे वाहे जाए मारो हेलो आंबरो जी रे मारो हेलो आंबरो ओ घोड़ी लखले रामा पीर घोड़ी लखले रामा पीर घोड़ी लखले रामा पीर घोड़ी लखले रामा पीर आत्मा छे तीर घोड़ी ला खेलवे रामा पीर रामा पीर नो घोड़ो केवो જોયો તમે હાલો હાલો અને મારા બાપુ સુખદેવભાઈ ધાણીધારિયા એમનો ઘોડો સાંભળવો ને બાબુ કેવો ઘોડો વધાવો બાપ તાળીઓથી વધાવો એને હાથમાં છે તીર ઘોડી લખેલે રામા પીર ઘોડી લખેલે રામા પીર ઘોડી લખેલે રામા પીર એ ब्रिज की सब बाला रूप रसाला ब्रिज की सब बाला रूप रसाला बनी बेहाला बनवाला जागी तन ज्वाला विपत विशाला दीन दयाला नंद लाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी कामण सुखकारी मित्र मुरारी गए विसारी गिरधारी जिन गए विसारी गिरधारी सर सर बार साधारिया मारता रहे अनुसार कर कर बार धर्मेल करे हरि हर सूर्य मारिय छोरियति मन भर भर भरियति उर हर भर निर्खट नर प्रवर प्रवार धर निर्भर
निकट मुकुट सिर सवर्ण में घर राव पर घरर घरर पद घूंगर रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे અમારે મામાની ફરમાઈશ આવી છે તો કે સંતવાણીનું કામ મારું નથી પણ છતાંય ટ્રાય કરી જો આવડે તો દિશાંતભાઈ બહુ સરસ મજાની સંતવાણી કરે છે ફરી એક વાર એમને તાળીઓથી બતાવો રુદિયામાં વાગી એ બેની મારા રુદિયામાં વાગી એવી જોને વાગી અમે રમની ચોધારી વાગી મારે કલે જય ગડા આ બેની મને મોહને મારી એવી જોને મારી પણ અમે રમની આ ચાર હારી જોને મારી મને કલે જય કટા પણ મારી કટારી મૂળદાસ કે મેં જુગતે કરીને જોઈ કળા બતાવી કાયાતણી અને મારા કાળા જ કાય પાકો પણ કાળ જ કાપી કરુણા કીધી ને કીધી મુજ પર મેં પણ આ જોખો મટાડ્યો જમણા તણો અને આજ થઈ છે આનંદની આવી જો ને લે પેલી કટારી એ પરીક્ષા કીધી ને બીજી ના માર્યા જોને બાણ ત્રીજી રમી રહી ત્રણ ભુવનમાં અને જોને ચોથી એ વિધાણા પ્રાણ પણ પ્રાણ વિધાણા કરુણા કીધી અને કીધી મુજ પર મેં પણ પ્રાણ વિંધાણા ને મૃત્યુ બંધાણી અને દેખાડ્યો દસમો દ્વાર કુચીએ કરસનજીને વિનવું અરે રે મારી સુરતા ને લેજો આવી જાઓ ને સંભાળ રુદિયામાં વાગી એવી જોને વાગી મેરમની આ ચાર ધારી વાગી મને જોને કલે જય કટાર ધર્મની ચોધારી એ વાગી મને કલે જય કટાર બોલ રામદેવજી મહારાજ કી એમાં હું લુહારી કામ લુહાર કરે તો જ સારું લાગે
પછી કડીઓ આવે કે મારે કે એનાથી ઘણું ઊંચો ન થાય. માટે ચામુંડ બને છે. બોલ ચામુંડા માત કી, અલખ ધણી રામદેવજી મહારાજ કી, ગણપતિ ગજાનંદ મહારાજ કી, હનુમાનજી મહારાજ કી. હરિઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. હવે ગાવું નથી, થોડુંક બોલવું છે. ભાઈએ ગાયું ને, આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની, કોઈને બતાવો અમને જોગીડો. સદગુરુના ચરણમાં આ બધા જે લખ્યા ગીતો, એમને એમના જીવનમાં કંઈક એવા અનુભવ કર્યા, કંઈક એવા દેવ જોયા, કંઈક એવા ઘટનાઓ એમની હારે બની છે, ત્યારે બધું લખાણું હોય. પણ આ તમે બધું ખોડો, અંદર જાઓ, અંદર ઉતરો, તો આખા ભજનની એક કળી જો તમે યાદ રાખી લો, તેમાં આખી જિંદગીનો, આખા જીવનનો સાર છે. એક દોહો લખી ગયા કે જનની જણતું ભગત જણને કાં દાતા ને કાં સૂર, નહીતર રે માતો વાંચણી મત ગુમાવીશ તારું નૂર. કાં ભગત, કાં દાતાર ને કાં સૂર. સૂર એટલે સુરવીર. મામા તમને તો અનુભવ છે. રાંદલના દડવા ગામ, એની બાજુમાં નાનકડું કહેવાય ખોબા જેવું ગામ, ગામનું નામ રામણકા. 3 દેવ ભેગા બેઠા છે. કેવાય એક દી કવિ ન્યાસી નીકળે, ગામની બહાર નીકળો, કેળો ભૂલી જાય, અડધી ગ્રાડનું ચાણું થયેલું, કેવાય સવારનું પરોઠ થયું, અન્ય પોઈગો કવિ. તો કવિ એક વસ્તુ જોવે કે માણસ આવે છે, એક શ્રીફળ વધેરે છે, એક અગરબત્તી કરે છે, તો હું આ એક પથ્થર છે, કેહરિયો રંગ છે, તો કે આને આટલું બધું એવું તો શું છે એમાં. એટલે કડવી હળવેક લઈને ઘોડી બાજુ મૂકી અને જાય. કવિ છે, કવિ બધા હારે વાત કરીએ, કે કવિ પવન હારે વાત કરે, પ્રકૃતિ હારે વાત કરે, બધા હારે કવિ વાત કરે. તેથી ઈ કવિ અને પાળિયાની વચ્ચે એક સંવાદ ઉભો થાય કે હે પાળિયા, તું આયા કેમ ખોડાણો, અને આ સિંદુરિયા રંગે કેમ રંગાણો. હવે પાળિયો જવાબ આપે કે હે કવિ, જાણી લેવું છે તારે એવું? હા પણ કવિ પૂછે, આજ પૂછું તું પાળિયા રે મારા દોલડા કેરી વાત રે, મારા દોલડા કેરી વાત. એ ખેતરમાં તું કેમ ખોડાણો, એ સિંદૂરે તું કેમ રંગાણો. હે કવિ, કવિ મને આ ન પૂછતો, બીજું કઈક પૂછવું હોય પૂછી લે બાપ. તો કે હવે તું સાંભળ કે જે દીવાર ચણિયા ગામ માં રહેતે દીજો ને બૂંદિયા વાયગા ઢોલ રે, તે દી બૂંદિયા વાયગા ઢોલ. એ ખાંડા ના ખેલ ખેલાણા,
એથી અમે આય ખોડાણા. અને હું જે વાત કરું ને સત્ય ઘટનાની વાત કરવી છે કે ભાઈ ઈ પ્રસંગ ઈ માણસ યાદ તમારી વચ્ચે બેઠો છે. એ બધું કોઈ નથી. આ નૈલેશભાઈ ગોહિલ પૂછો. બાપી દેવ એવો બેઠો છે ન્યા કે અહીંયા તમે બેઠા હો. હે દાદા બાપ અહીંયા હલવાનો છું. આને એક શ્રીફળ માનો જો આમ જો અડધી કલાકમાં કામ ન થાય ને તે દેવ દેવ મટી જાય. અરે ગામની વાત નથી કરવી. આજ મારા ઘરનો પ્રસંગ કહું. આજથી ઘણા વર્ષો પહેલા મારી મમ્મીને મારી માને કે ભાઈ બીમારી આવી અને બધી બાજુથી ફરી વળે. જેથી કાળ આવે ને બધી બાજુથી ફરી વળે. પણ જેથી દાદાને કીધું હે દાદા શું છે આ બધું? કઈ નહીં તારી દીકરી. હે બાપ હવે આ સાંભળજો. દેવને તુકારો કરવાનો અધિકાર આપણને આપ્યો છે. જેથી દાદા કે મારા મમ્મીના કાકા પોતે ભુવા અને કહેવાય દાદા આવ્યા. શું છે એમ છે? જા હવે તારો વાળ વાકો કોઈ કરે ને તો આ દાદો બેઠો છે અહીંયા. જેથી લઈને આજની ઘડી એક રૂપિયાનું દરદ નથી બાપ. ઈ દાદાની વાત. માટે કવિ કે હવે તે મને આ જવાબ આપી દીધો. પણ મેં બે પ્રશ્ન તને પૂછ્યા છે ને બાપ. બીજો તો કે સાંભળ બાપ કે જેથી હું ઘરમાં બેઠો તો અને મારા ગામના પાદરમાં કેવાય બુંદિયા ઢોલના રણકાર મારા કાને પડ્યા. હામી ભીતર સિંહોરી તલવાર લટકતી હતી અને એ તલવાર લઈને તેથી નીકળી પડ્યો તો. હજી પગ મૂકું 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 તમારા બાપા સામે મળ્યા. ભાઈ દીકરા કઈ બાજુ? તો કે બાપ ધીંગાણે જાઉં છું, ગાયોને બચાવવા જાઉં છું. તો કેવું છે? તો સાંભળ. આ જોજો સુરવીરતા એમને નથી આવતી. મેં કીધું જનની જણ તો ભગત જણને કા દાતા ને કા સુર નહીતર રે માતું વાંજણી મત ગુમાવેશ તારું નૂર. ઈ માએ એક કઈક વેદ વાંચ્યા હશે, કઈક ગાણા ગાયા હશે, કઈક માનતાઓ માઈને છે ત્યારે આવા કે તું જાય એનો વાંધો નથી, પણ જો પાછું ફરીને આવી ને તો બાપ હું દીકરો ન સમજુ. આ મારો દીકરો ન હોય. થોડોક આગળ નીકળે એની માં જોઈ જાય, દીકરા ધીંગાણે જાશો ને? હા માં. અરે મને આયા ગળા સુધીનો વિશ્વાસ હોય કે મારો દીકરો એમને ઘરમાં ન બેઠો રે. તું જા એનો વાંધો નથી, પણ જો પાછો ફર્યો ને તો હું એમ સમજીશ કે મારા કુખે દીકરો નહીં પણ પથરો ઉતર્યો છે. આગળ જાય ફળિયામાં બેન વાસિંદા કરે છે એટલે પોચા પગે જાય છે પાળીઓ. પોચા પગે જવાનું કારણ એ કે ગણતરીના દિવસોમાં દીકરીના બેનના લગ્ન લેવાના છે. તો એ બેન સાંભળી જાય કે હે ભાઈ કઈ બાજુ? તો કે બેન ધીંગાણે જાઉં છું, પણ હું આવી જાય, પાછો આવી જાય, હમણાં આવું. તેથી બેન એમ કે જોજે હું મારા જવતલિયા તારે હોમવાના છે બાપ. પછી ડેલીની બહાર પગ મૂકે 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 તાયની અર્ધાંગના કે સાંભળો છો? કે હા ધીંગાણે જાઉં છો ને? મેં સાંભળ્યું બાપુએ વાત કરી, માએ વાત કરી, બેને વાત કરી.
પણ આજ હું તમને ના નહીં પાડું, પાછું આવવાનું નહીં કરું. હું તમને મરવાની છૂટી આપું છું બાપ. કા મરજો કા મારજો, પણ પીયું પીઠમાં દેજો લગાર. મારી સૈયરું મને મેણા મારશે કે આ તો કાયર કેરી ના થાય. તમે કહેતા હો તો એક વાત કરું તો કે બોલો ને. આ ભારત વર્ષની દીકરીની વાતો. તમે તો જાઓ છો, પણ હું તમારી ભેરી આવું. ને બાપ કેવાય તે દી નીકળ્યા, ત્યાં જાય ધીંગાણે અને કેવાય ઘાયલ થઈ અને હીરામણકા ગામને પાદરે કેવાય બેઠા. પછી પાળીઓ જવાબ આપે કે હવે તું સાંભળ કે સિંદૂર જ હું કામ રંગાણો. એજ જાજુ હવે મને પૂછ મારે કવિ, મને આયા કરવા દે વિશ્રામ રે. આયા મને કરવા દે વિશ્રામ. આ કડીમાં ઘણું કીધું કે હજી તો હું આયા વિશ્રામ કરવા બેઠો છું બાપ. હજી જો આયા ધીંગાણાનો ઢોલ વાગે ને તો કોકના ખોળીએ જઈને લડું. પણ એ ગાયું મારી એમને ન જાય બાપ. કે જેના શેઠી ના સિંદૂર ભૂષાણા, એથી અમે આય રંગાણા. એ જેના શેઠી ના સિંદૂર ભૂષાણા, એથી અમે આય રંગાણા. અરે બાપ, એટલે જ કીધું ને. આજ ધળ ધીંગાણે જેના આય માથા મહાણે એનો પાળિયો થઈને રે પૂજાવું ગળવૈયા મારે. ઠાકોરજી નથી થાવું એ ગળવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. પીડા પીતાંબર યોલા ઝરકસી જામામાં, એ મારે નથી વીટડાવો. પણ કેવા કાઢ્યા તરંગ જણે એ જાજા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાવું રે ગળવૈયા મારે. ઠાકોરજી નથી થાવું. કે ગંગાજી કે યોલા ગોમતી જીના મારે, એ નિર્ગંગામાં નથી નાવું. એ ઘડવૈયા માર નિર્ગંગામાં નથી નાવું. બેટુણે બાપુના એ મોઢાન બાળ્યા એવા કુમળા યાથ રે પૂજાવું રે ગળવૈયા મારે. ઠાકોરજી નથી થાવું. હજી પાછો ન્યા ભોગવો. જનની જણ તો ભગત જણ ને કાં દાતા ને કાં સુર. દિલની દાતારી એમ બાણ નથી આવતી. કવાય દેવા વાળાએ તો દીકરા દાનમાં દીધા. એ જુનાગઢની બાજુમાં બિલખા ગામ. શેઠ સગાડસા રાણી ચંગાવતી અને એનો દીકરો કવાય ભગત છે લઈએ. ભગવાનને એમ થાય કે આ કેટલા વર્ષોથી તપસ્યા કરે, તો લાઈને આજ પરીક્ષા લેવા જાવ કે શું ત્યાં સાચું છે કાંઈ. કે શેઠ સગાડસા ને રાણી ચંગાવતીને ખવડાવીને ખાવાના વ્રત.
અને કહેવાય આવો 8 મહિનો જામેલો બાપ, ધોધમાર વરસાદ, અને કહેવાય 10 દીના દાણા વીતી ગયેલા. અને કોક આવ્યું અને કીધું કે સાંભળો છો શેઠ, કે હા, કે બાર ચોરે બાવા બેઠા છે. તો કે એવું છે કે ભાઈ શેઠ સગાડસા ને રાણી ચંગાવતી ત્યાં જાય કે બાપજી અમારે આમ ખવડાવીને ખાવાના વ્રત છે, તમે આવો અમારા ઘરે જમો. પણ તેદી બાવો શું કે જો શેઠ તું મને પૂરેપૂરો સંતુષ્ટ કરી શકતો હોય તો તું મને લઈ જા, તો હું આવું. તો કે હા બાપુ, કે એમ ન આવું, એક ટોપલું લઈ એમાં રૂની ચાદર પાથરી એમાં મને બેસાડી અને લઈ જાઓ તો હું આવું. પણ જો મને રક્તપિત્યા નામનો રોગ છે, પછી મારા શરીરમાંથી પાસ પરું નીકળતા હોય અને જો તારી ઘરવાળી મોઢું બગાડે તો હું નહીં આવું. કે ના બાપા તમે આવો. કે ભાઈ ઘરે લઈ આવે સાધુડાને, નવડાવી આસન આપ્યું કે બાબા બેસો. તો કે હા બેસે. બેઠા. અને રાણી ચંગાવતી અંદર જાય, રસોઈ બનાવે અને બાપજીને પીરસી કે લ્યો બાપજી આ જમી લ્યો. કે શું બનાવ્યું? તો કે બાપજી ખીર ને રોટલી બનાવી છે ઉસ્તાદ. કે તને ખબર નથી કે અમે તો જોગી છે, અમે ખીર ને રોટલી નથી ખાતા. કે જી ખીર ને રોટલી ખાતો નથી, મારે નથી જનડાનો ખીર ને રોટલી ખાતો નથી, મારે નથી જનડાનો યાર રે, વાણિયા નથી જનડાનો યાર. અમે જોગી છીએ માસ ના ભોગીન, ખેલ ખાંડાની રાર રે, વાણિયા ખેલ ખાંડાની રાર. વાણિયા તારી વૃત્તિ ફરશે તો બાવો અહીંથી ભૂખો વળશે. વાણિયા તારી વૃત્તિ ફરશે, બાવો અહીંથી ભૂખો વળશે. અરે બાપજી અમે વાણિયા કે જેના મુખમાં અરે કોઈ દી એના મગજમાં જેવો વિચાર ન આવે, એ કાર્ય અમારે કેમનું કરવું? છાળીને થપાટ મારી દે છે જોગી. મેં તને વાણિયા પેલા કીધું તું કે તું મને સંતુષ્ટ કરી શકતો હોય તો તું મને લઈ જા. તો કેવું છે બા? વાંધો નહીં ચાલો. શેઠ સગાડસા જાય, કેવાય પરમાટી લઈ આવે અને બાવાને પૂછે કે બાબા પરમાટી? હા. પરમાટી રાણી ચંગાવતીને જેવું આવડે એવું રાંધી અને પાછી થાળી પીરસી. શેઠ સગાડસા બાપજી જમી લ્યો. શું બનાવ્યું? પરમાટી બનાવી છે. તમે કીધું ને પરમાટી બહાર જઈને લઈ આવ્યો. તો કે શું છે? શેનું માંસ છે? તો કે પશુનું માંસ છે. અરે સગાડસા શેઠ, આવા પશુના માંસ અમે નથી ખાતા. બની શકે તો નાનું બાળ. તેથી શેઠ સગાડસા મૂંઝાણા, કયા દાળીએ માણસો મળતા નથી, તો મરવા કોણ રાજી થાય? અને રાણી ચંગાવતી સમજી ગયા કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા નારાયણ છે. કે શેઠ સાંભળો છો? તો કે હા. અહીંયા આવો ને, આપણો ચેલૈયો નિશાળે ગયો છે
ત્યાંથી ને લઈ આવો તમે. કહેવાય શેઠ સગાડસા ઘરમાંથી નીકળે 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 ઈ પેલા પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ એના માસ્ટર સ્વરૂપે ત્યાં બેહી ગયા છો. અને કે એ ચેલૈયા, હા માસ્ટરજી, એક વાત કહું કે બોલો ને. તું અહીંથી ભાગી જા. કે કેમ? તારા ઘરે આવી રીતના એક જોગી આવ્યો છે, બાવો આવ્યો છે, તને મારી ખાશે. એવું છે? મને મારીને ખાશે? હા ખાશે, પણ આ તો શેઠ સગાડસાનું લોહી બાપ. મને મારીને ખાશે ને? હા ખાશે, ભલે ખાતો. અને કેવા એ ત્યાંથી નીકળી જાય, ઘરે પહોંચે, જોગીને નમસ્તે કર્યા. આ કોણ? તો કે ચેલૈયો, મારો દીકરો. તો કે હા બાપુ, તમે કીધું એમ. તેદી બાપો એ બાવો પાછો એકને પ્રશ્ન મૂકે કે તું મને એમ રાંધી ખવડાય અને હું ખાવ? ના, તમે તમારા પરણેતરને દિવસે જે કપડાં પહેરાતા એ કપડાં પહેરી આ ચેલૈયાને આ ખાંડણીએ ખાંડો, અને તમારા આંખોના ખૂણા ભીના ન થવા જોઈએ તો હું ખાવ. તો કે વાંધો નહીં. ચેલૈયાને ખાંડડામાં મૂક્યો અને દીદી ચેલૈયો એમ કે એ માં, એ બાપ, તમારે મને ખાંડવો જ હોય તો મારા મરસિયા નો ગાતા, મારા હાલરડા ગાઓ. ને કેવા હાલરડા? એ મારા એ હાલરને પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. એ મારા નોંધારા નાયા ધાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. એ મારા ચાખડીનો ચડનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. એ મારા ચાખડીનો ચડનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. એ મારા એ તારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. ખાંડી અને ફિર સે બાપ ને
લે બાપજી જમી લ્યો. અરે હજી આમ પીરસે એટલે આને એમ થયું કે કઈ ખોટું પગલું ભર્યું મેં. અને આ ટાઈમ મશીન જે રહ્યા ને એ તો હવે આવ્યા. હજી એની શોધ ચાલુ છે કે પાછળ જવું છે કે આગળ જવું છે, સમયની આગળ. તેથી આખો ખેલ પાછો રહી છે બાપ. અને હજી આમ શેઠ સંગાળતા ખાંડણિયું હાથમાં લે મારે. એ પેલા તો એ બાવાને નથી ખબર રે, પરમાત્માને નથી ખબર ભાઈ કે ક્યારે એ બાવાના રૂપમાંથી ચતુર્ભુજ રૂપમાં આવી ગયો છે બાપ. ભારત વર્ષની દીકરીની મેં વાત કરી ને કે ક્યારે હું માંગવું ને આપણને નથી ખબર રહેતી. તેથી એને હું માંગવું કે તું માંગી લે. બાપજી મારે કાંઈ નથી માંગવું, મારે ખાલી એટલી જ વસ્તુ માંગવી છે કે આજ જે તમે અમારી પરીક્ષા લીધી ને એવી કોઈની પરીક્ષા ન લીધા બાપ. પીરસા પછી બાવો પાછો કે હું તો વાંજિયાના ઘરનું નથી ખાતો. આટલી હદે પરીક્ષા કે હું વાંજિયાના ઘરનું નથી ખાતો. તેથી કેવું છે? હા. અને તેથી રાણી ચંગાવતી જવાબ આપે બાપ. એજ બાપ જાણી તને કહું છું બાવા મારે પેટ છે મહિના 5